પાદરા જંબુસર ફોરલેન રોડની કામગીરીનો વિવાદ વકર્યો. પાદરા જંબુસર ફોરલેન રોડની કામગીરીને લઈ ખેડૂતો દ્વારા ઘણા સમયથી વળતરને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે વિરોધ હવે ઉગ્ર બનતા ખેડૂતોની વહારે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ અને જિલ્લા પંચાયતના સદસ્ય આવતા હવે ખેડૂતો આક્રમક બનતા તંત્ર દ્વારા પાદરા મામલતદાર ઓફિસ ખાતે પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ વળતરની માંગ કલમ 4 તથા જે તે સમયનું જાહેરનામું અને આખરી જાહેરનામાની માંગ કરી હતી અને વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. હાલ પાદરા જંબુસર ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે. અત્યારે રોડ વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારબાદ આરએનબી દ્વારા રોડની બંને તરફ 6 મીટર જમીનનું સંપાદનની પ્રપોઝલ અત્રેની કચેરીને મળેલી છે અને એ પ્રપોઝલ અન્વયે જમીન સંપાદન અધિનિયમ અન્વયે સંપાદનની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અત્યારે આરએનબી દ્વારા રોડ વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે અને ખેડૂતોને સંપાદન થયા બાદ જે બી એવોર્ડ ચૂકવવાનું છે એ સંપાદન અધિનિયમ અન્વયે ચૂકવવામાં આવશે. સાહેબ, એમની માંગણી છે કે 4 જેટલી માંગણીઓ કરી છે કે એમને જે જમીન સંપાદનનું જાહેરનામું ને વિવિધ માંગણીઓ કરી છે એ બાબતે આરએનબીની સ્થાપના થતી જમીન સંપાદનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને કલમ 11નું જાહેરનામું પણ સરકારમાં એપ્રુવલ માટે મોકલી આપવામાં આવ્યું છે અને ત્યારબાદ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી એવોર્ડ ખેડૂતોને ચૂકવવામાં આવશે. અત્યારે ફક્ત રોડ વાઇડનિંગની કામ આરએનબી દ્વારા ચાલી રહી છે. પટેલ મનોજકુમાર શાંતિલાલ પટેલ, મારી ગામ 500-324 સર્વે નંબર વડુ મુકામે જમીન આવેલી છે. અધિકારીઓએ કોઈ પણ જાતના કાગળોની જાણકારી કર્યા વગર આડેધડ કામકાજ ચાલુ કરી દીધું છે અને દમદાટી આપીને ધાક ધમકીથી બળજબરીથી અમને કામકાજ કરવું છે. અમને યોગ્ય અમારું જે વળતર છે એ વળતર નહીં મળે તો હવે પછી મારી પોતાની એવી તૈયારી છે, ત્યાં હું આત્મવિલોપનની હોય ચીમકીની માટે તૈયારીમાં બેઠેલો છું અને મને મારું વળતર નહીં મળે ત્યાં સુધીનું કોઈ પણ કામ રોડ ખાતાના કોઈ પણ અધિકારીને કોઈ પણ રીતે નહીં કરવા દઉં. હા, ગણી નથી. ફક્ત વળતર અમારું જે છે ખેડૂતનું એ વળતર અમને મળવું જ જોઈએ, મળવું જ જોઈએ, મળવું જ જોઈએ. ખાસ કરીને ગરુના ખેડૂતોએ વિરોધ કરી છે. શું છે શું વાત? આજે અહીંયા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ખેડૂતો સાથે સંવાદ મિટિંગ રાખવામાં આવી હતી. એમાં ખાસ કરીને મોવડના ખેડૂતો, વડુના ખેડૂતો, નવાપુરાના ખેડૂતો, મુવાલના ખેડૂતો અને ગવાસદ ગામના ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા હતા અને એમને એમની જે વાત હતી જમીન સંપાદન બાબતનો જે પ્રશ્ન છે અને જે રીતે પોલીસને આગળ કરીને જે રીતે માર્ગ મકાન વિભાગ દ્વારા કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એટલે ખેડૂતોએ સ્પષ્ટપણે આજે પણ કહ્યું છે કે કામ કરવામાં દેવામાં અમને કોઈ એવો વાંધો નથી કે ભાઈ રોડ તો બનવો જોઈએ, પરંતુ અમારી જમીનનું જે વળતર છે એ વળતર અમને મળે. જેવી રીતે અગાઉ ધારો કે આ એક્સપ્રેસ વે અહીંયાથી નીકળ્યો તો ખેડૂતોને અગાઉ પૈસા મળ્યા, એવી રીતે બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું કામ હોય, જે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય છે એમાં પહેલેથી જાહેરનામું બહાર પાડીને અગાઉથી પાડવામાં આવે છે. સર્વે નંબરમાં જે ઇફેક્ટો આવતી એ બતાવવામાં આવે છે અને ખેડૂતને સંપાદનની જે રકમ નક્કી કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા એ રકમ પણ પહેલા મળી જતી હોય છે અને ત્યારબાદ કામગીરી થતી હોય છે. તો ખેડૂતોનું એટલું જ કહેવું છે કે અમારી જમીનનું જે સંપાદન નથી કરી તો સંપાદન કરીને અમને જમીનનું વળતર અમને મળવું જોઈએ, એ ખેડૂતોની માંગ છે. શું પછી આગળ એમને જણાવ્યું છે ખેડૂતોને કે સંપાદનની પ્રક્રિયા અમે લોકો કરી રહ્યા છે, પરંતુ હજુ સંપાદન જેવી રીતે ખેડૂતોએ આરટીઆઈના માધ્યમથી માહિતી એકત્રિત કરી છે એમાં જણાઈ આવ્યું છે કે ભાઈ સંપાદન જમીન થયેલ નથી તો રોડ માર્ગ વિભાગની હોય કે તંત્રની ગંભીર બેદરકારી આમ જોવા જઈએ તો સામે આવી છે કે ભાઈ સંપાદન કર્યા વગર તમે કામ કેવી રીતે કરી શકો છો. ખેડૂતો એના હકના પૈસા માગી રહ્યા છે અને એમને કીધું છે કે ભાઈ રોડ ગવર્મેન્ટનું કામ છે, અમને વાંધો નથી પણ વળતર મળવા પાત્ર છે. મારું નામ પડિયા રણજીત સામત છે. હું વડુ ગામનો વ્યક્તિ છે. અમે ડીઆરએલ જંબુસર હાઈવે રોડ બને છે એમાં મારો બ્લોક નંબર 123 એ મારે એમ જમીન કપાયેલી છે. અમે ડીઆરએલ અધિકારી પાસે માગણી કર્યું છે કે જે તે સમયનું
કલમ 4 નું જાહેરનામું, પછી આખરી જાહેરનામું અને એવોર્ડ, અને અમને ખાસ કરીને કબજા પાવતી મળવી જોઈએ અને વળતરની વિગતો મળવી જોઈએ. ત્યાર પછી અમે કામ કરવા દેશે. તમે આજે મીટિંગમાં શું માંગણી આપો તમારી? આ જ માગણી કરી ડીઆર કચેરીના અધિકારી પ્રાંત સાહેબને પણ આ જ રીતની અમે રજૂઆત કરી છે. સાહેબે કઈ અમને વ્યવસ્થિત ધ્યાનમાં અમારે વાત લીધી નથી.